તો દ્વારકાના જાદુ હતા ને બધા જાદવા સ્થળી થઈ ને તઈ કોઈ કહેતા કોઈ બચ્યું નહોતું. એક કૃષ્ણ ભગવાનનો પ્રદ્યુમન અને પ્રદ્યુમનનો અનિરુદ્ધ અને અનિરુદ્ધનો વ્રજનાભ. એટલે એ તે દી હાજર નહોતો. એટલે એ ગયો તો મિસર દેહમાં, એટલે સોનિતપુર. એટલે ઓખા છે ને, ઓખા હરણ કહેવાય ને, એ ઓખા એની ઓરમાન માથાથી. એટલે એ નવાબને આટો દેવા જાય તો આને ભેરો લઈ જાય વ્રજનાભને. તો વ્રજનાભ તે દી ન્યા હતો. આ જાદવા થળી આ બધા કપાઈ ગયા ને સોમનાથ, એમાં આ બચી ગયો. અને છેલ્લે કૃષ્ણ ભગવાન અર્જુનને કહેતા ગયા હતા કે તમે છે ને વ્રજનાભને તેડાવી લેજો અને અમારી શ્રાદ્ધ વિધિ બધી છે ને એ વ્રજનાભને હાથે કરાવજો. એટલે મિસર દેહમાં અટાણે હાલમાં સિરિયા કહેવાય અને નકરી સોનિતપુર શહેર કહેવાતું. એટલે બાણાસુરની નગરી. પણ એ પછી અહીં જાદવા સ્થળી થઈ. એટલે અહીંયા વ્રજનાભને તેડાવ્યો તો અટાણે મોક્ષ પીપરો કહેવાય ને, પ્રાચી સોમનાથના મૂળમાં, ન્યા શ્રાદ્ધ વિધિ બધી કરી. પછી એને ગાદી ઉપર બેહાડ્યો, દ્વારકાની ગાદી ઉપર. ઓલું દ્વારકા બુડી ગયું ભગવાનવાળું. એટલે આ મંદિર ને એક બચી ગયું. અને આ મંદિર અટાણે હાલમાં છે ને એ વ્રજનાભે બંધાયું. અને એમ કેવું થાય છે કે એ ઓમ કોઈનું ચણેલું નથી, મંત્રથી વિશ્વાકર્મા એ બનાવ્યું. અને પછી એને આ દ્વારકામાં ગમ્યું નહીં. પછી મથુરાની ગાદી ઉપર બેહાડ્યો. ઇન્દ્રપ્રસ્થ પાંડવોની રાજધાની, ન્યા બેહાડ્યો તો ન્યાય એને કંઈ ગમ્યું નહીં. અવળું કુટુંબ ખપાઈ ગયું, કોઈ નમરે. પછી એને ક્યાંય શાંતિ ન મળે. પછી મારે ક્યાંય રહેવું જ નથી. વાપ એના નાનાની રાજધાની હતી ને મિસરમાં, સોનિતપુર કહેવાતું, હાલમાં ઇજિપ્ત કહેવાય. એમાંથી એનું શહેર કાહિરો અટાણે બોલાય જો, ઇજિપ્તનો. અને એનો થોડુંક રાજીને આપ્યું નાના એ કે તું વાપ ફાવતું ના હોય તો અમુક મલક તને આપું, એ તારો જ. પછી એની જે રાજ દીધું ને એનો આ રાજા બન્યો વ્રજનાભ. અને એ દેશનું નામ રાખ્યું શ્યામ દેશ. પોતાની જે ભાગમાંની દીધું ને, એટલે કૃષ્ણ ભગવાન શ્યામ હતા, એટલે એને હિસાબે એની શ્યામ દેશ નામ રાખ્યું. અને નામી ધમ ધોકાર રાજ આવેલું. 3,500 વર્ષ રાજ કર્યું, બોલો, શાંતિથી. ને વિસ્તાર એટલો બધો વધ્યો અને જાદુઓ કહેવાતા. એટલે એમાં 3.5 વર્ષ ત્યાંથી પછી મોહમ્મદ પૈગંબર એટલે ઇસ્લામ ધર્મની સ્થાપના કરી અને મુસલમાન બધાને બનાવી દેતો. અહીંયા આના આગળ આવ્યો કે તમે કાં મુસલમાન થઈ જાઓ, અને કે તમારો એ કે સૌરાષ્ટ્ર દેશ છે, અહીં તમારું કંઈ છે નહીં, કાં વયા જાઓ, અને કે લડાઈ દો. એટલે એમાં લડાઈ દીધી ને એમાં એ વાહે પડી ગયા ને પડતી થવાની. તો એને એ શ્યામ દેશ એને મૂકવો પડ્યો, બોલો. એટલે એ શ્યામ દેશ છે ને હાલમાં અટાણીને સિરિયા કહેવાય. અને અટાણે સિરિયાની જો હાવ બદનામી, આ લડાઈઓ થાય, ત્રાસવાદીઓ મારી નાખે. એ બધા લડાઈઓ કરતાં કરતાં કંઈક મુસલમાન થઈ ગયા, કંઈક કપાઈ ગયા, કંઈક બીજે ભાગી ગયા. છેલ્લે થોડાક પૈસાને એ ઈરાનમાં આવ્યા, બોલો. ને ન્યાયની આ તેહરાન એનું પાટનગર છે, એ શહેરની પણ સ્થાપના જાદુઓએ કરી. અને ન્યાય આને ટકવા ન દીધા. એટલે પછી ભાગીને આવ્યો અફઘાનિસ્તાનમાં. ત્યાં ગીજની શહેર છે, ગીજની. સોમનાથને મોહમ્મદ ગીજની ભાંગી ગયો ને એ શહેર, એ આનું વસાવેલું જાદુઓનું, બોલો. અને ન્યાય ટકવા ન દીધા.
પછી કાબુલમાં આવ્યા, એટલે એ અફઘાનિસ્તાન. કાબુલમાંય પણ એને ન્યાય પણ ટકવા ન દીધા. પછી છેલ્લે એક દેવેન્દ્ર રાજા એક જ રહ્યો, કૃષ્ણ ભગવાનનો વંશો, અને એના દીકરા 4. એટલે એ છોકરાનું નામ હતું અસ્પત, નરપત, ગજપત અને ભૂપત, 4 ભાઈઓ. અને દેવેન્દ્ર એના બાપુનું મોત ન્યા અફઘાનિસ્તાનમાં કાબુલમાં થઈ ગયું. છેલ્લે આ 4 જ રહ્યા. એને વાહે મોહમ્મદ પેગમ્બર પડી ગયો, તો એ બધા ભાગી અને હિંગળાજ માતાજી આવ્યા કાબુલમાંથી. ત્યાં માતાજીની સ્તુતિ કરી, તો માતાજી અમને કે તમે કંઈક અમારું રક્ષણ કરો, તો અમારે આશરે આવ્યા. બોલો, માતાજી ત્યાં પ્રગટ થયા. હિંગળાજ માતાજી અફઘાનિસ્તાનના ને પાકિસ્તાનની સરહદ ઉપર છે. તો માતાજી કે ભાઈ તમે આવ્યા છો બરોબર છે, પણ હવે તમારે કે દુર્વાસા મુનિનો શ્રાપ છે, એટલે હવે અટાણે મારું કંઈક કામ ના આવે. દ્વારકા 56 કોટીના જાદુઓ કહેવાતા એમાં 4 જ બચ્યા, બાકી કોઈ ન મરે. એની મોરના જાદુ હતા ને એ આખા બધા બિહારમાં, એ બધા મથુરાથી વહી ગયા હતા. અહીં દ્વારકાવાળા કે નહીં. પછી માતાજી કે ભલે હવે હું દુર્વાસા મુનિને બોલાવું. દુર્વાસા મુનિને માતાજી બોલાવ્યો. આને પૃથ્વીથી અધર 4 માતાજી હતાડી મૂક્યા. બોલો. અને દુર્વાસાને કહ્યું હવે તમે કે કૃષ્ણ ભગવાનનો વંશ પૃથ્વી ઉપર છે જ નહીં, હવે તમે હરાપ ખેંચી લો. તાકે એ હું ખેંચું નહીં, મને એના ઉપર બહુ ખીજ છે, મારી ઠેકડી કરી એની. તાક વાત સાચી, પણ હવે એ વંશ જ નથી કૃષ્ણનો, પછી તમારે હરાપ ખેંચી લેવો જોઈએ ને. તાક હું સમાધિમાં જોઈ જાઉં. માતાજી કે જોઈજો, પૃથ્વી ઉપર કૃષ્ણ ભગવાનનો વંશ જ નથી. ખરેખર જોયું તો કોઈ વંશ જ નહોતો આનો. આ 4 જણા હતા એ અધર માતાજી હતાડ્યા હતા. સમાધિ ખોલીને કહ્યું જાઓ મારો શ્રાપ હું ખેંચી લઉં. ત્યાં માતાજી આ 4 જણાને હાજર કર્યા. એ કે જો આ છે જાદુઓ, તક હવે હોય ને તોય મને કંઈ વાંધો નથી, ભલે કે મારો શ્રાપ હું ખેંચી લઉં છું. પછી ત્યાંથી દુર્વાસા મુનિ વયા ગયા. મોહમ્મદ પેગમ્બરની આવ્યો. એ કે અહીંયા મારા ચોર અહીં આવ્યા, અહીં પગલાં આવ્યા અહીં નહીં. ઓલા કે નથી આવ્યા હતા કે ના એ છે જ. તમે માતાજી આ શક્તિ થઈને ખોટું બોલો. માતાજી કહ્યું આવ્યા છે મારે આશરે, એટલે અમારે શરણેને રાખવા જોઈએ. તાક ભલે શરણેને આવ્યા હોય તો તમે ના કેમ પાડો છો, હાજર કરો. 4 ને હાજર કર્યા. પછી માતાજી આગળ ઠેરાવ કર્યો કે એક જણો જો ઇસ્લામ સ્વીકારી લઈએ તો 3 ને છોડી દઉં. બોલો. એ મોજથી 4માંથી એક આ પાડી દે. એટલે બધેથી વડો અસ્પત હતો ને, એ કે હાલો ઇસ્લામ ધર્મ હું સ્વીકારી લઉં. એટલે ત્યાં જઈને ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો અને ત્યાંથી મંગોલિયામાં વયા ગયા. મંગોલિયા દેશ કહેવાય ને, એટલે એ મંગોલિયા ગયા ને એટલે મોગલ કહેવાના. એટલે એના વંશમાં અકબર ને હુમાયુન, બાબર ને એ બધાય એમાં એ મોગલ વંશમાં થયા. અને 3 જણા વધ્યા. એમાં વડો નરપત, પછી ગજપત, પછી ભૂપત. એમાં ભૂપત છે ને જેસલમેર વસાયું રાજસ્થાનમાં, અને એનો વંશાયેલો ને એ બધા રાજસ્થાનમાં ભટ્ટી કહેવાના. અને એમાંથી ઘણી શાખા જુદી પડી પછી, પણ એ બધા રાજસ્થાનમાં છે. પછી એ નરપત હતો ને એ સિંધમાં આવ્યો, ને હાલમાં પાકિસ્તાનમાં નગર ઠઠ્ઠા કહેવાય ને એ વસાયું. અને એને પોતે વસાયું ને ત્યાં નગર સમય કહેવાતું. એ શહેરનું નામ રાખ્યું નગર સમય. નગરા મોવાણિયા ત્યાં રહેતા.
મચ્છીમારનું નામ હતું. એટલે ત્યાંની એના હારે ભાઈબંધ કરી અને પોતે ત્યાં છે સ્થાપના કરવાનું ઓલાને મચ્છીમારને કહ્યું કે તો ભલે તમે અહીંથી પ્રેમથી નગરી વસાવો પણ અમારું નામ રાખજો શહેરમાં. એ નગરા કહેવાતા ને નગર સમય સમા પોતે કહેવાતા, સમા જાડેજા. એટલે એ શહેર વસાવ્યું. એનું હાલમાં પાકિસ્તાનમાં સિંધમાં છે અને એ કહેવાય નગર ઠઠ્ઠા. પાકિસ્તાને નગર ઠઠ્ઠા કરી નાખ્યું. અને એ ત્યાંથી પછી એક રાજાને બેલાડિયાના કુંવર બે જન્મા. એટલે આપણે જોડ્યા કઈ એ બે છોકરા સિંધમાં જન્મા ભેરા જાડા કહેતા, જાડા. ને એ અભ્રસ થઈને જાડેજા થઈ ગયા. એટલે ત્યાંથી સિંધમાંથી વાંધાના હિસાબે કચ્છમાં આવ્યા. એટલે ત્યાં કચ્છમાં એની સ્થાપના કરી અને કચ્છના રાજા બન્યા. અને ત્યાંથી પછી એની જામનગર, રાવલજામ આવ્યો જામનગર, તો જામનગરની સ્થાપના કરી. એટલે વિક્રમ સંવત 1596ની સાલમાં જામનગરનો પાયો નાખ્યો. અને ઇનાજી બધાય પછી એક પછી આખા સૌરાષ્ટ્રમાં છવાઈ ગયા. બોલો, આ જાડેજા, રાજકોટ, ગુંડલ, જામનગર. અને બીજો ત્રીજો ભાઈ હતો ને ગજપત, એ આવ્યો જુનાગઢ. એટલે ત્યાં જુનાગઢના મૂળમાં જે વણથલી છે ને ત્યાંના નાના રાજ કરતા હતા રામ ચાવડો. એને એક દીકરો હતો ને એને આના ઉપર આવું બધું થયું એ કહે તું અમારી ગાદી સંભાળ લે. એટલે એ ભૂપત નર બોલો ગજપતની ગાદી સંભાળી ને એના બધા ત્યાં ચોડાહામાં જુનાગઢવાળા. એટલે જુનાગઢવાળા એટલે ત્યાં પહેલો થયો ગ્રહ રીપુ, પછી થયો રા કવાટ, પછી થયો રા ડિયાસનો રા નવગણ જાહલનો ભાઈ. અને પછી એમાંથી અનેક શાખા પડી. એટલે રા એ છે ને જુનાગઢવાળા દાડે નામ રાખતા. પોતરાનું નામ પાછું દાદાનું નામ હોય ને એ પોતરાનું નામ દે. એટલે પહેલો નવગણ જાહલનો ભાઈ, પછી એનો દીકરો થયો નામ રાખ્યું રા ખેંગાર. એનો દીકરો પાછો રા નવગણ, એ બીજો રા નવગણ. અને એને 4 દીકરા થયા બીજા નવગણને. એટલે એનો એક દીકરો જણકોતર નામ હતું રા ખેંગાર, એ રાણક દેવી વાળો, એ બીજો રા ખેંગાર કહેવાય. પછી એ નવગણ બીજો નવગણ હતો ને આ ધોની માણસ હતો. એ એક આમ શિકાર કરવા ફરવા ગયો એટલે આ નળકાંઠામાં. તો ત્યાં મેળતા શેર હતું, ત્યાં મૈડા રજપૂતો રાજ કરતા હતા. એમ એક છોકરી સ્વરૂપમાં નથી. નવગણ દેખી ગયો, એ કે મારા વેરે લગ્ન કરાવો. તો ઓલાવે ના પાડી તો હું બળજબરીથી લઈ જાય. એટલે પછી એ છોકરાના દીકરીને દાદા હતા ને એને કહ્યું આપણે શું વાંધો છે દીકરી દેવામાં. જુનાગઢનો રાજા નામી એ નક્કી થયું અને લગ્ન થયા ત્યાં. પણ એ છોકરીનો ભાઈ હતો ને એનું નામ હતું હંસરાજ. એ કે મારો દાદા મહિના નહીં, બાકી ન કહું હું ક્યાં રા નવગણ મારી બેન દઉં નહીં અને અહીંયા જ હું મારી નાખું એ નહીં કે. પણ હવે મારા દાદાની મરજી મારા બાપની મરજી છે, મારું કામ ના આવે. પછી લગ્ન પતી ગયા, નવગણ હાલતો થઈ ગયો ને પછી એના માણસોએ કહ્યું તમારો હારો આમ બોલ્યો તો નવગણ મારી નાખા થઈ ગયું, હું દઉં નહીં, મારી નાખો તો મારે, પણ મારા દાદા મહિના નહીં. એટલે નવગણે પ્રતિજ્ઞા લીધી કે એક દી મારા હારાને મારી નાખી, આ મારી પ્રતિજ્ઞા. પછી જસદણ આગળ વાઘેલાનું રાજ હતું, ભૂપત વાઘેલો કહેવાતો અને કિલ્લો ચણતો હતો, અધૂરો હતો.
એટલે એ બોલી ગયો કે આ નવી રાણીને લઈને જાય, મારો કિલ્લો અધૂરો છે, ના કે હું અહીં જગ્યાએ ઝટી લેતો, હું ઉતારી લેતો એને અહીં. એટલે એ ઓલા નવઘણના માણસોની વાત કરી, કોલો વાઘેલો આમ કહેતો હતો ભૂપત, તક જાઓ મારી બીજી પ્રતિજ્ઞા. એ ભોયરું એનું ગામ હતું, એ ભોયરાનો કિલ્લો હું પાડી નાખી કે. પછી ઘરે આવ્યો અને એને ને પાટણને ને સિદ્ધપુર પાટણને ને જુનાગઢને કાયમી વાંધો. પછી એની ત્રીજી પ્રતિજ્ઞા લીધી હતી કે હું ઉગમણો દરવાજો પાટણનો છે એને હું તોડી નાખી, મારી ત્રીજી પ્રતિજ્ઞા. અને એ પાટણ ઉપર ચડાઈ કરીને લઈ ગયો અને એના સેનાપતિ ના પાડતા હતા કે 15 દી પછી જાઉં, હમણાં નથી જવું. પણ સેનાપતિનું માયનો નહીં, ધરાર ગયો. એમાં સિદ્ધરાજે એને પકડી લીધો, બોલો, જીવતો. એટલે સિદ્ધરાજ મારી નાખતો હતો, બીજા કંઈ મરાય નહીં. તો કંઈક અંગભંગ કરી અને મૂકી દો. એટલે હું કહ્યું નવગણે કે તમે અંગભંગ કરો ને એથી મને મારી નાખો. પછી એને મૂકી દીધો કે અમારા સામું કોઈ તારે ચડાય ન કર્યું. તાક ભલે. એમાં પકડાઈ ગયો. ત્યાં ઓલા સિદ્ધરાજના એક ગઢવી હતા ને, એ વખાણ સિદ્ધરાજના બહુ કરતા હતા. અને આને બાંધી મૂક્યો હતો. મનમાં ચોથી પ્રતિજ્ઞા લીધી કે એક દી આ ગઢવીના ગાલ ફાડી નાખી. 4 પ્રતિજ્ઞા લેવાઈ ગયું. અને એ જુનાગઢ આવ્યા, 4માંથી એકે પૂરી ન કરી ગયો. બીજો નવગણ. પછી મરવા ટાણે જીવ ન જાય, પ્રતિજ્ઞા કે પૂરી થઈ નહીં. એટલે તેદી ઓલા દેહી હોય, રાજ વૈદ્યને બોલાવ્યા. નાડી જોઈને કહ્યું, ભાઈ તમારા બાપને બીજું કંઈ છે નહીં, પણ મનમાં કંઈક એને રહી ગયું છે. હવે તમે એકાદ હું એવી દવા પાઉં, એ 2 મિનિટમાં બોલવા માંડીએ, તમે પૂછી લેજો એને શું છે. અમે દવા પાઈને બધા બહાર નીકળી ગયા. 4 છોકરા રહ્યા એને. અને નવગણ મીડો બોલવા અને પૂછ્યું, શું છે બાપુ, તમારો જીવ કેમ નથી જતો? તાક મેં 4 પ્રતિજ્ઞા લીધી હતી, એમાંથી એક હું પૂરી ન કરી ગયો, એટલે એમ મારો જીવ જતો નથી. તમે એક પ્રતિજ્ઞા 4 દીકરા છો, લઈ લ્યો તો મને શાંતિ થઈ જાય. તાકે લઈ. એટલે વડો રાયગણ હતો, એને કહ્યું કે હું મારો મામો જે હંસરાજ છે ને હું મારી નાખી. તાકે તો જા. એ રાયગણના રાયજાદા થયા. એને માંગરોળ આગળ 24 ગામ આપ્યા. એનો વંશાયેલો ને એ રાયજાદા કહેવાના. પછી એથી જણકો હતો ને, એ અંબા માતાજીનો ભગત હતો અને હાથમાં આમ કડું પહેરતો. એટલે એ ચંદ્રચૂડ કહેવાતો. એટલે એ કે હું ભોયરાનો કિલ્લો હું તોડી નાખી. તાક જા તો તું હું 84 ગામ ભાલમાં આપું. હવે એનો વંશાયેલો ને એ ચુડાહામાં કહેવાના. પછી ચંદ્રસિંહ હતો 3જા નંબરનો. એ કે હું પાટણનો કિલ્લો છે ને એ હું તોડી નાખી. એટલે જા તું એ કે આ જી તાણે પાલીતાણા આગળ ને ત્યાં હું તું કે 24 ગામ આપું છું. એટલે એનો વંશ જે હેલો ને એ સરવૈયા કહેવાના. અને છેલ્લો અગો રહ્યો કોણ? રાખેંગા. એટલે એ સમજતો હતો કે આની પ્રતિજ્ઞા લીધી પણ આ એકે પૂરી નહીં કરી શકે. એટલે એને બાપને કહ્યું, બાપુ આ છે ને મારા ભાઈઓ એ એકે પ્રતિજ્ઞા પૂરી નહીં કરી શકે, પણ હું 4 પ્રતિજ્ઞા પૂરી કરી. અને જ્યાં સુધી પ્રતિજ્ઞા હું પૂરી ન કરું ત્યાં સુધી છે ને માથે પાઘડી ન બાંધું અને પગમાં પગરખા ના પહેરો. હાલ ઓલા બધા ભાઈઓ હતા, નવગણ હતો, રાજી થઈને કહ્યું, જો તું 4 પ્રતિજ્ઞા કર તો તું ઝીણકો છો અમારાથી, પણ જુનાગઢની ગાડી તારે, અમારે ન જોઈ જા.
હા, એ પ્રતિજ્ઞા લઈને રા નવગણ વયો ગયો. ઓલો ભાઈ રાખેંગાર પહેલો એના મામાને માર્યો, હંસરાજને. પછી ભોયરાનો કિલ્લો તોડ્યો અને પછી પાટણ તેથી સિદ્ધરાજ ન્યા પોતે જાસૂસ થઈને ગયો. સિદ્ધરાજ સિંધ ઉપર ચડાઈ કરીને ગયો, વાહે કોઈ હતું નહીં. અને એનો મંત્રી હતો ને વાણિયો, એને હોપી ગયો તો બધું સિદ્ધરાજ. તો એ આને ખબર પડીને જાસૂસ થઈને ગયો તો મોટી સેના લઈને ગયો તો પાટણનો દરવાજો તોડી નાખ્યો. અને એના જે કમાડ હતા ને દરવાજાના, જુનાગઢ લઈ આવ્યા. કાળવો દરવાજો છે ને ન્યાયની ચડાવ્યા. અને ઓલા શાંતુ મહેતા એના મંત્રી હતા પાટણના, એને કહ્યું તમે શેરને લૂંટો નહીં, તો તમે કહો એટલા હું તમને હુંનું ચાંદી આપું. તક મારે કે ગામને લૂંટવું નથી, પણ આ દરવાજાને હું તોડી અને એને હું કમાળ લઈ જાય. તક લઈ જાઓ તમે, ગામને લૂંટો નહીં તો. હવે એમાં રાણક દેવી હતી ને, એની સંબંધ થઈ ગયો તો સિદ્ધરાજ વેરે. ચૂંદડી ઓઢાડાઈ ગઈ હતી, લગ્ન થયા નહોતા, પણ એમાં આને પ્રેમ થઈ ગયો હતો ને, જાસૂસ થઈને રહ્યો હતો ને રાખેંગાર. એટલે એ તેથી આ પાટણને ભાંગ્યું અને રાણક દેવીને તેથી ઉપાડી ગયો. એ જુનાગઢમાં લગ્ન કર્યા અને સિદ્ધરાજને વા સિંધમાં ખબર પડી, એટલે લડાઈ કરીને પાછો આવ્યો. હા, એટલે મને કે અણીનું ચૂક્યું હોવરે જીવે. પછી બોલો એની સેના ભેરી કરી તો 5 વર્ષ નીકળી ગયા જુનાગઢ ઉપર ચડાઈ કરવી. એ ચડાઈ કરી અહીંયા આવ્યા જુનાગઢ, ત્યાં 5 વર્ષ વીતી ગયા હતા. અને પછી કિલ્લો આની બંધ કરી દીધો રાખેંગારે, કિલ્લો તૂટે નહીં બોલો. એટલે 12 વર્ષ પડ્યો રહ્યો, એટલે 17 વર્ષ થઈ ગયા. 5 ઓલા 12 આ, એટલે 2 દીકરા થયા રાણક દેવીને. પછી એના 2 ભાણેજો હતા, દેસળ અને વિસળ. એટલે એ ખૂટી ગયા. એક દી દરવાજો ખોલી નાખ્યો અને એમાં સેના બધી પાટણની આવી ગઈ. અને એમાં સિદ્ધરાજ લડાઈમાં જીતી ગયો, રાખેંગાર મરાઈ ગયો. રાણક દેવીને ઉપાડી જવાનું કર્યું, એટલે કહ્યું મારે 2 દીકરા છે. છોકરા 2 પડખે આવીને ઊભા રહ્યા, મારવાની તૈયારી કરી હતી કે 2 છોકરાઓને મારી નાખ્યા. અને રાણક દેવીને એમ કહ્યું અમે રાખેંગાને પકડીને લઈ જઈએ છીએ આમાં પાટણ, તમે વેલમાં બેસી જાઓ. ત્યાં રાણક દેવી વેલમાં દરાર બેહાડ્યા, પણ પછી આને જો ગિરનારને હરાપ દીધો. રાખેંગાર મરતા કે ખડેરી ખાંગો કેમ ન થયો, ગરવો ગિરનાર વાદળથી વાતો કરે, મરતા રાખેંગાર ખડેરી ખાંગો કેમ ન થયો. મેળા ચોહલા પડવા ઉપરથી. પછી રાણક દેવીને એમ થયું કે આ તો પડી જાય બધાય. પછી પોતે થાપા માર્યા, મપડ મપડ મારા વીરી કે આ પાછા તને ચોહલા તારા કોણ ચડાવી ગયું. પછી એ છેટ ભોગાવો વઢવાણ આગળ છે, ત્યાં રાણક દેવીને ખબર પડી કે રાખેંગા તો મરાઈ ગયો છે. એને કુદરતી ખબર પડી ગઈ. એટલે વેલમાંથી ઉતરીને કહ્યું તું ખોટું બોલે છો, મારા પતિનું માથું લાવ, નક મારે સતી થવું, નક હું તને હરાપ દે. પછી એ સિદ્ધરાજે માથું હાજર કર્યું અને ન્યા પોતે બરી મરે છે એના પતિનું મસ્તક લઈને રાણક દેવી. ન્યા ટાણે હાલમાં રાણક દેવીનું મંદિર છે. એટલે આ બધા છે ને, જો એ ચુડાહામાં જુનાગઢવાળા, રાજસ્થાન ભટ્ટી લોકો, પછી આ બધા જાડેજા અસલ કૃષ્ણ ભગવાનનો વંશ છે બોલો, પેઢીનામાં હોત. એટલે આ આમ તો બહુ ઇતિહાસ મોટો છે, પણ આ હકીકત થોડીક એમ. હવે રાખી દઈએ.